हाय गाइस, आ अमे आई गया से લીંબી અમારે લીંબી से તમે જો કેટલા લીંબા लागेला છે। હવે ગરમી શરૂ થઈ ગઈ, ઉનાળો ચાલુ થઈ ગયો છે ને તમે જો તમારે બી એવી લીંબી રોપવાની ઘરે અને બહુ ફળ આપે આપણાને। મેં તમને બતાવું, આટલા બધા લીંબા लागेला છે ને બહુ લીંબા लागेला છે। જુઓ તમે કેટલા લીંબા लागेला છે। કેટલા લીંબા लागेला છે। આટલા બધા લીંબા लागेला છે। એકલા લીંબા, આ લીંબી છે। જો કેટલા લીંબા છે, બહુ લીંબા लागेला છે અમારે। તમને બતાવું, કેટલા લીંબા लागेला જો। કેટલા લીંબા लागेला, પાછળી જો, પાછળી તમને દેખાતા હશે કેટલા લીંબા છે। એકલા લીંબા लागेला, બહુ મોટી લીંબી થઈ ગયેલી છે અમારે, બહુ લીંબા लागेला। તમારે બી એમાંની લીંબી રોપવાની ઘરે અને બહુ લાગે લીંબા। અમે તો છાણિયું ખાતર નાખીએ લીંબામાં અને પછી પાણી આપીએ। ખાતર નાખીએ એટલે પાણી આપવા જ પડે ને। અહીંયા તમને બતાવું, જમરૂખી બહુ लागेला છે અમારે। જોયો તમે, જમરૂખ लागेला છે। તમને નજીકથી જુઓ કેટલા જમરૂખ लागेला છે। જમરૂખ બી બહુ लागेला છે અમારે। એકલા જમરૂખ, આટલા બધા જમરૂખ लागेला છે। ડાળી તરફ નીચે વાળવા પડે, મેં તમને બતાવું। જુઓ, એકલા જમરૂખ। તમારે ઘરે રોપવાના હોય લીંબી અને જમરૂખ રોપી મૂકવાની અને બહુ ફળ આપે। જુઓ તમે, લીંબા બી કેટલા लागेला છે। કેટલા લીંબા लागेला છે। અમારી લીંબી છે, કેટલી મોટી લીંબી છે। બહુ લીંબા लागेला છે। મેં તમને બતાવું, જુઓ તમે, આ એકલા લીંબા लागेला છે। ઉપર બી એકલા લીંબા દેખાય। બહુ લીંબા દેખાય। मैं તમને ઉપરથી બતાવું, જો ઉપર બી કેટલા લીંબા लागेला છે। હજુ તો લીંબા લાગતા છે અને હજુ તો મોગર આવતો છે, નાના નાના બી લાગતા છે। એકલા લીંબા लागेला, જો આ બાજુ બી કેટલા લીંબા लागेला છે। એકલા લીંબા, તમારા ઘરે રોપવાનું હોય, તમારે લીંબી રોપવાની, ઉનાળામાં બી સારું પડે, શરબત બનાવવાની, અઠ્ઠાણું ભરવાનું બહુ કામ આવે। આ જોને દાખડી, નાની નાની દાખડી આ બાજુથી ગ્રોથ થયેલી ને એમાંથી બી लागेला છે લીંબા। આટલા લીંબા लागेला, એકલા લીંબા કેટલા लागेला છે। અમારી લીંબી છે અને અમને 12 માસ આપે છે લીંબા। આ લીંબી 12 માસ લીંબા અમને આપે અને અમે અઠ્ઠાણું બી ભરીએ અને શરબત બનાવીને પીએ ઉનાળામાં ને અમને બહુ મદદ કરે લીંબી। આ બહુ જૂની લીંબી છે પણ એમાં બહુ ફળ આવે, બહુ આગળની અમારી મમ્મીએ રોપેલી। આ લીંબી અમારી મમ્મીએ રોપેલી, તમે જુઓ કેટલા ફળ આવેલા છે। જરા દૂર જા, મને બતાવું આ લીંબી કેટલી મોટી લીંબી છે તે। જરા કેરી આવી જાય। આ જો આટલી મોટી તે દેખાય ને તે લીંબી છે અને બહુ લીંબા लागेला।
અને આ બાજુ બીજોરો છે. બીજોરા બી બહુ લાગેલા છે. ચાલો મેં તમને બતાવું બીજોરા બી બહુ લાગેલા છે. તમને બીજોરા બતાવું. રસ્તો તો કઠિન છે. જુઓ તમે કેટલા મસ્ત હશે બીજોરા ને અમારો નાનો છે. અહીંયા મોટો બતાવું તમને. આ જુઓ તમે બીજોરા કેટલા મોટા હશે બીજોરાને. આ બીજોરાને છે. અને મેં તમને બીજા બીજોરા બી બતાવું. જુઓ કેટલા મોટા બીજોરા છે. નજીકથી બતાવું. આ જુઓ આટલા મોટા બીજોરા છે. એની જરાક નીચે નાનો બીજોરો છે. ને આ બાજુ આ નાનો. અહીંયા બી એક બહુ મોટો બીજોરો છે. એને અમે નળિયા પાસે મૂકી દીધેલો છે. કેમ કે એનું વજન બહુ છે ને એટલા માટે નળિયા પાસે મૂકી દઈએ. એમ એટલે આ જુઓ મૂકી દીધો. બહુ બીજોરા આવેલા. આ તો બીજોરા બહુ આવેલા હતા પણ અત્યારે પાછા લાગ્યા. આ તો પાછા ફૂલાતા બી છે બીજોરા. ને તે પેલી કેળ છે. કેળ બી લા તમને મેં કેળા બી બતાવી દઉં. કેળા બી બહુ લાગેલા છે અમારે અહીંયા. બતાવવાની કોશિશ કરું. તે જુઓ તે કેળા બી લાગેલા છે. જુઓ કેળા બી લાગેલા છે. જોયા તમે કેળા બી લાગેલા છે અમારે. અને બીજોરા બી છે. તમારે બી ઘરે એવું બધું રોપી મૂકવાનું. એટલે અને આ બીજોરા બહુ કામ આવે. બીજોરા બહુ એનો બહુ ઉપયોગ થાય. બીજોરાનો કોઈને પથરીને એવી થતી હોય ને ત્યારે બીજોરા ખાસ ખાવાના એમ કે. એટલે બીજોરો ખાવાથી છે ને આપણાને પથરી તૂટી જાય એમ કે. તમારે બીજોરો તમારે ઘરે રોપવા નર્સરીમાંથી લઈ આવવાનો. અને રોપવાનું તો તમને બહુ કામ આવશે. અથાણું ભરવાનું બી. અથાણું બહુ મસ્ત લાગે બીજોરાનું. અથાણું બી ભરીએ બીજોરાનું. જોયું તમે. જો એવો બીજોરાનો છોડ છે આટલો મોટો. આ જો આટલો નાનો જ છે પણ કેટલા લાગેલા છે જુઓ. એના પાસે ફૂલ બી આવેલા છે. પેલી કેળ છે ને આ બીજોરો. તમને અમારો વિડીયો કેવો ગમ્યો છે કે નહીં ગમ્યો? નહીં ગમે તો કાંઈ નહીં. બાય બાય. તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો. ને નહીં ગમે તો કાંઈ લાઈક નહીં કરતા. બાય બાય.